हेलो फ्रेंड्स, तो आजना वीडियो में આપણે જોશું એવા કલરના પેન્ટ કે જે પુરુષોએ ન પહેરવા જોઈએ। આ કલરના પેન્ટથી તેઓ પેન્ટમાં તેઓ શોભતા નથી અને આ પેન્ટનો કલર બિલકુલ ખરાબ લાગે છે અને એકદમ છપરી ટાઈપ લાગે છે। તો કયા તે કલર છે તે આપણે જોશું। પહેલો છે પર્પલ કલર એટલે કે જાંબલી કલર। જાંબલી કલરનું પેન્ટ ખૂબ જ ખરાબ લાગે છે અને એકદમ છપરી ટાઈપ લાગે છે। બીજો કલર છે પિંક કલર એટલે કે ગુલાબી કલર। ઘણા એવા લોકો હોય છે જે પિંક કલરનું પેન્ટ પહેરે છે પણ તે કલર બિલકુલ ખરાબ લાગે છે। પિંક કલરનો શર્ટ બહુ સારો લાગે છે પણ પિંક કલરનું પેન્ટ બહુ ખરાબ લાગે છે, એટલે પિંક કલરનું પેન્ટ ના પહેરવું જોઈએ પુરુષોએ અને પિંક કલરના પેન્ટમાં એકદમ છોકરી જેવી ફિલિંગ્સ આવે છે। ત્રીજું છે પીળા કલરનું પેન્ટ। પીળા કલરનું પેન્ટ ખૂબ જ ખરાબ કલર લાગે છે, છપરી ટાઈપ લાગે છે। પીળા કલરમાં કોઈ ક્લાસ લાગતો નથી, એટલે પીળા કલરનું પેન્ટ પહેરવાનું તો દૂરની વાત છે, પીળા કલરનું ક્યારેય પેન્ટ પહેરવું પણ ના જોઈએ, મતલબ કે ખરીદવું પણ ના જોઈએ। હવે બીજો કલર છે રેડ કલર યાની કે લાલ કલર। ઘણા એવા લોકો હોય છે કે જે લાલ કલરનું પેન્ટ પહેરે છે પણ લાલ કલરના પેન્ટ પણ બહુ ખરાબ લાગે છે। ઘણા બધા એવા લોકો હોય છે જે રેડ કલરનું પેન્ટ પહેરે છે અને રેડ કલર બિલકુલ છપરી જેવો લાગે છે અને બિલકુલ સેમ વાઇન કલરનું પેન્ટ પણ ન પહેરવું જોઈએ। વાઇન કલરનું પેન્ટ પણ અમુક કલરના આઉટફિટ સાથે જ સારું લાગે છે, એટલે કે વાઇન કલરનું પેન્ટ ખાસ કલરના મેચિંગ કલરના શર્ટ અથવા બીજા ટોપ આઉટફિટ સાથે જ પહેરવું જોઈએ। અને બીજું પેન્ટ છે સ્કાય બ્લુ ટ્રાઉઝર। સ્કાય બ્લુ ટ્રાઉઝરનું માં પણ કોઈ વધારે ક્લાસ લાગતો નથી। સ્કાય બ્લુ શર્ટ સારો લાગે છે પણ સ્કાય બ્લુ પેન્ટ કલરમાં સારું લાગતું નથી, એટલે સ્કાય બ્લુનું ટ્રાઉઝર ના પહેરવું જોઈએ। તમે સ્કાય બ્લુ પેન્ટની જગ્યાએ નેવી બ્લુ અથવા બ્લુ કલરના પેન્ટ તમે ટ્રાય કરવું જોઈએ। અગર તમને વિડીયો આ સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો કો લાઈક કરો અને તમારા સુઝાવ અમારે કોમેન્ટ સેક્શનમાં જરૂર દો।